નમસ્તે વિદ્યાર્થીઓ, આપણે ફરી મળી રહ્યા છીએ ધોરણ 7 વિષય વિજ્ઞાન પ્રકરણ 11 પ્રાણીઓ અને વનસ્પતિઓમાં વહન. તો ચાલો શરૂ કરીએ. પાઠના એકમો. જે પહેલો એકમ છે રુધિરાભિસરણ તંત્ર, તે આપણે અગાઉ જોઈ લીધું. અત્યારે આપણે પ્રાણીઓમાં ઉત્સર્જન તે એકમ જોઈશું. પ્રસ્તાવના. જીવંત સજીવોના કોષોમાં ઉત્પન્ન થયેલા કચરાને દૂર કરવાની પ્રક્રિયાને ઉત્સર્જન કહેવામાં આવે છે. પ્રાણીઓમાં ઉત્સર્જન. જ્યારે આપણા કોષો કાર્ય કરે છે ત્યારે કેટલાક નકામા પદાર્થો મુક્ત થાય છે. તે ઝેરી હોય છે અને તેથી તે શરીરમાંથી નિકાલ થવા ખૂબ જ જરૂરી છે. કોષો દ્વારા જે નકામા પદાર્થો ઉત્પન્ન થાય છે તેનો શરીરમાંથી નિકાલ થવાની પ્રક્રિયાને ઉત્સર્જન કહે છે. ઉત્સર્જન પ્રક્રિયા સાથે સંકળાયેલા વિવિધ ભાગો મળીને ઉત્સર્જન તંત્રની રચના કરે છે. મનુષ્યમાં ઉત્સર્જન તંત્ર. જ્યારે લોહી બંને મૂત્રપિંડ સુધી પહોંચે છે ત્યારે તે ઉપયોગી અને નુકસાનકારક બંને પદાર્થો ધરાવે છે. ઉપયોગી પદાર્થો લોહીમાં ફરીથી શોષાય છે. પાણીમાં દ્રાવ્ય નકામો કચરો મૂત્ર સ્વરૂપે નિકાલ પામે છે. અહીં તમે ચિત્રમાં મૂત્રપિંડ, મૂત્રવાહિની, મૂત્રાશય અને મૂત્રમાર્ગ અને મૂત્રછિદ્રનું તમે આકાર અને ચિત્ર જોઈ શકો છો. મૂત્રપિંડમાંથી મૂત્રનળી જેવી મૂત્રવાહિની દ્વારા મૂત્રાશયમાં જાય છે. તે મૂત્રાશયમાં સંગ્રહે છે અને મૂત્રમાર્ગમાંથી મૂત્રછિદ્ર દ્વારા બહાર નીકળે છે. મૂત્રપિંડ, મૂત્રવાહિની, મૂત્રાશય અને મૂત્રમાર્ગ ઉત્સર્જન તંત્રની રચના કરે છે. પુખ્ત વ્યક્તિમાં આશરે 1 થી 1.8 લીટર જેટલું મૂત્ર 24 કલાકમાં નીકળે છે. મૂત્રમાં 95% પાણી, 2.5% યુરિયા અને 2.5% બીજા નકામા દ્રવ્યો આવેલા છે. પ્રવૃત્તિ. મનુષ્ય અથવા પ્રાણીઓના શરીરમાંથી કચરો અથવા દૂર કરવાના ઉત્પાદનોની સૂચિ બનાવો. તો વિદ્યાર્થી મિત્રો, હવે આપણે અત્યાર સુધી શું જોયું તેનો સારાંશ મેળવીએ. કોષો દ્વારા જે નકામા પદાર્થો ઉત્પન્ન થાય છે તેનો શરીરમાંથી નિકાલ થવાની પ્રક્રિયાને ઉત્સર્જન કહે છે. ઉત્સર્જન પ્રક્રિયા સાથે સંકળાયેલા વિવિધ ભાગો મળીને ઉત્સર્જન તંત્રની રચના કરે છે. પારિભાષિક શબ્દો. ઉત્સર્જન એટલે કે એક્સક્રીઝન, ઉત્સર્જન તંત્ર એક્સક્રેટરી સિસ્ટમ, મૂત્રાશય યુરિનરી બ્લેડર, મૂત્રછિંદ યુરેથ્રા. અહીં તમને થોડા પ્રેક્ટિસ માટે પ્રશ્નો આપેલા છે, તેના જવાબ તમે બુકમાં લખી શકો છો. પહેલું છે, ઉત્સર્જન તંત્ર શું કામ કરે છે? બીજો ક્વેશ્ચન, ઉત્સર્જન તંત્રનો મુખ્ય ભાગ કયો છે? અહીં તમને ઓપ્શન પણ આપેલા છે. ત્યારબાદ ત્રીજો ક્વેશ્ચન, મૂત્રપિંડનો મુખ્ય હેતુ શું છે? ચોથો ક્વેશ્ચન, શરીરમાં પાણીનું સંતુલન કોણ જાળવી રાખે છે? અહીં તમને જવાબો આપેલા છે.
તો મિત્રો, આ આપણે બીજો એકમ જોઈ લીધો. હવે આપણે ત્રીજા એકમમાં મળીશું. થેન્ક યુ.